राधे राधे विद्यार्थी मित्रों, हूँ आशिक राठवा आजना विडियो में आपनु हार्दिक स्वागत करूँ छूँ। थंबनेलने जोईने तमे विडियो जोवा आव्या हशो, तेथी तमने टॉपिक विषे तो खबर पड़ी ज गई हशे। बोर्डनी परीक्षा पूर्ण थई छे अने पेपरनी चेकिंगनी कामगीरी पण पूर्ण थई छे, त्यारे आपने एक टेन्शन छे के रिजल्ट क्यारे आवशे। हाँ, आ विडियो लंबाई नहीं, एना माटे आपने रिजल्टना डेटनी चर्चा करीशुं। पण ए पहला जो तमे चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करी लेजो, अने जो तमे धोरण 10 में हो तो पण सब्सक्राइब करी लेजो, अने धोरण 12 वाळा तमे पण सब्सक्राइब करी लेजो दोस्त। हूँ आशिक राठवा, चेनल नवी छे माटे सब्सक्राइब अने लाइक ठोकता रहीजो तम तमार। रिजल्टनी वात करीए तो तारीख जे जाहिर थई गई छे कि धोरण 10 નું રિઝલ્ટ મેના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 1 થી 7 તારીખની વચ્ચે બરાબર મેમાં આવવાનું છે બરાબર। અને ધોરણ 12 નું પણ એ જ રીતે હશે, પ્રથમ અઠવાડિયામાં હશે। જોઈ લો તમે લોકો, અહીંયા ઘણી સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે ધોરણ 10-12 બોર્ડનું પરિણામ મેના પ્રથમ અઠવાડિયામાં આવશે, એટલે કે પહેલા અઠવાડિયામાં આવશે બરાબર। તો એના પછી હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ ક્રિયા ચાલી રહી છે બરાબર। એટલે કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે બરાબર, એ જાહેર થવાનું છે મેના ફર્સ્ટ વીકમાં બરાબર। હા, અને એમાં એવું છે કે આ વર્ષથી જે માર્કશીટ છે ને એની અંદર QR કોડ આવશે, જેથી આપણે ઓનલાઈન વેરિફિકેશન કરી શકીએ। જેમ કે કોઈ જોબ માટે એપ્લાય કરવાનું હોય કે નવી સ્કૂલમાં એડમિશન લેવાનું હોય, એના માટે જે QR કોડ છે એના દ્વારા આપણે ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે। અને રિઝલ્ટ જે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે GSEB વાળી, GSEB.incom, એની પર આપણને રિઝલ્ટ જોવા મળી જશે। તમે મને એ કહેજો કે કોમેન્ટમાં એ જણાવજો કે તમારા કેટલા પર્સન્ટેજ આવી શકે છે બોર્ડની પરીક્ષામાં। રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, બને એટલો સપોર્ટ કરજો। નવી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરીને જજો। આ જે માહિતી છે એ અમદાવાદ દિવ્ય ભાસ્કર પેપરના છાપવામાં આવ્યું હતું 12 એપ્રિલના રોજ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।